મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે ડેટા એનાલિસિસ ટેકનિક કે જે એક્સેલ દ્વારા પૂરી પાડવામાં આવે છે એ વિષયની અંદર આપણે કન્ડિશનલ ફોર્મેટિંગની વાત આપણે જોઈ હતી. સાથે સાથે આપણે વોટ ઇફ એનાલિસિસની પણ વાત આપણે ગયા લેક્ચરમાં કરી ગયા છીએ. આજના આ પ્રેક્ટિકલ લેક્ચરની અંદર મિત્રો હું તમારી સાથે ગોલ સિકની વાત કરવાનો છું, ડેટા ટેબલની વાત કરવાનો છું અને સોલ્વર વિશેની વાત આપણે આજના લેક્ચરની અંદર ખાસ કરીને કરવાના છીએ. મિત્રો વોટ ઇફ એનાલિસિસની અંદર ગઈકાલે અથવા જ્યારે આપણે આગળ વાત કરતા હતા એ વખતે એક આપણે સિનેરિયો આખો જોવાનો પ્રયત્ન કર્યો હતો. મિત્રો આપણે જોઈ ગયા તેમ સિનેરિયો એટલે આપણી આજુબાજુ ઉદ્ભવતી પરિસ્થિતિ, એને સિનેરિયો કહેવામાં આવે. આપણે અમુક વખત નથી કહેતા સીન થઈ ગયો ભાઈ મારો. સીન થઈ ગયો એટલે શું ભાઈ? સીન થઈ ગયો એટલે કે મારી પરિસ્થિતિ એવી થઈ ગઈ કે જેમાં હું ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયો, તો સીન થઈ ગયું. સીન એટલે દ્રશ્ય, પરિદ્રશ્ય, મારી આજુ. સિનેરિયો એટલે જે પરિસ્થિતિ તમારા કામ કરતી વખતે અથવા તો ડેટા ઉપર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતી વખતે જે પરિસ્થિતિ ઊભી થાય એને સિનેરિયો એમ કહેવામાં આવે છે. જે પરિસ્થિતિઓનું નિર્માણ થઈ ગયું છે કે જે તમારા હાથમાં નથી એવી પરિસ્થિતિઓને સિનેરિયોઝ કહેવામાં આવે છે. મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર એક જેને કહેવાય કે બુક સ્ટોરનું એક્ઝામ્પલ લઈને આ આખી પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. બુક સ્ટોરનું એક્ઝામ્પલ જ્યારે આપણે લીધું હતું મિત્રો, તો એ વખતે તમારા બુક સ્ટોરની અંદર એમ આપણે માની લીધું કે 100 ચોપડીઓ છે. આ એ 100 ચોપડીઓ પૈકી 50 ચોપડીઓ 100 ચોપડીઓ પૈકી 50 ચોપડીઓ જે છે તે હાઈએસ્ટ પ્રાઇસ ઉપર વેચાય. તો એનો મતલબ એવો થયો, અત્યારે મારી પાસે જે ચોપડીઓ છે એમાં 50% ચોપડીઓની હાઈએસ્ટ પ્રાઇસ 50 રૂપિયા છે. તો હાઈએસ્ટ 50% ચોપડીઓ હાઈએસ્ટ પ્રાઇસ ઉપર વેચાય, તો એનો મતલબ એવો થયો કે 50% ચોપડીઓ ઓછામાં ઓછી કિંમત એટલે કે લોએસ્ટ પ્રાઇસ ઉપર વેચાઈ હોય. તો મને કેટલો પ્રોફિટ મળે એ અહીંયા આગળ જોવાનો પ્રયત્ન કર્યો છે. એ રીતે અહીંયા જો 60% ચોપડીઓ હાઈએસ્ટ પ્રાઇસ ઉપર વેચાય તો એનો મતલબ એવો થયો કે 40% ચોપડીઓ જે છે એ ઓછામાં ઓછી કિંમતે વેચાય, તો મને એ વખતે કેટલો નફો થાય? એ મને અહીંયા 3800 રૂપિયા નફો પ્રાપ્ત થાય છે, પ્રોફિટ મારો પ્રાપ્ત થાય છે. પણ પેલું જે 50% પ્રોફિટ હતો, 50%નો જે સિનારીઓ બતાવતું હતું એ મને અહીંયા બતાવતું નથી. તેવી રીતે તમારે જ્યારે કોઈ એક જ પરિસ્થિતિને ફિક્સ ન રાખતા સિનેરિયો એટલે કે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે મને શું રિઝલ્ટ મળે છે એ તમારે જે જોવું હોય તો એ આ વોટ ઇફ એનાલિસિસ. આમ થાય તો શું? વોટ ઇફ એનાલિસિસ તમને એ પ્રકારનું ડેટા એનાલિસિસ કરી આપે છે. તો એમાં સિનેરિયો મેનેજર ઉપર તમારે ક્લિક કરવાનું. ગયા વખતે આપણે જોઈ ગયા હતા. સિનેરિયો મેનેજર ઉપર આપણે ક્લિક કરીશું. સિનેરિયો મેનેજર અહીંયા આગળ ગયા વખતે સિનેરિયો આપણે તૈયાર પણ કર્યા હતા, બધા ડિલીટ કરી દઈએ. ચલો નવી સર્ચ કરીએ. સિનેરિયો મેનેજર એડ કરાવીએ. સિનેરિયો મેનેજર આપણી વાત હતી તે 50%થી શરૂ કરી હતી. 50% હાઈ વેલ્યુ, 50% હાઈ વેલ્યુ પર ગયા હતા. પણ 50% હાઈ વેલ્યુ પર ગયા, પણ કયા સેલની વેલ્યુને આપણે બદલવા માટે જઈ રહ્યા છીએ? તો એક જ સેલની વેલ્યુને બદલવા માટે જઈ રહ્યા છીએ. C4 ની વેલ્યુને આપણે બદલવા માટે જઈ રહ્યા છીએ. C4 ની વેલ્યુ જે છે અહીંયા C4 ની વેલ્યુ બદલવા માટે જઈ રહ્યા છે. અને આ C4 ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? તો 0.50% આપણો સિનેરિયો એવો આપણે નક્કી કર્યું. એ રીતે નવી વાત કરીએ કે 60%. તો અહીંયા એમ કહીએ કે ભાઈ 60% હાઈ વેલ્યુ પર મારી બધી ચોપડીઓ વેચાય. તો C4 ની અંદર હવે અહીંયા 0.6 એ રીતે અહીંયા એડ કરાવીએ. 70% હાઈએસ્ટ વેલ્યુ ઉપર વેચાય મારી બુક્સ. તો અહીંયા આગળ 6 નહીં પણ 0.7 મારે લખવા પડે. એ રીતે અહીંયા ફરી એડ કરાવી દઈએ. 80% હાઈ વેલ્યુ ઓકે કરી દઈએ. અહીંયા આગળ લખી દઈએ 80. તો 60, 50, 60, 70 અને 80
હવે હું અહીંયા 50 ઉપર જઈને શો કરીશ, હું અહીંયા શો કરીશ તો અહીંયા 50% મને બતાવશે. 50% અહીંયા તમે સ્ક્રીનમાં જુઓ, સોલ્ડ ફોર ધ હાઈએસ્ટ પ્રાઇસ 50%. તો 50% ઉપર હાઈએસ્ટ પ્રાઇસ પર વેચાઈ હોય તો 50% લોએસ્ટ પ્રાઇસ પર પણ વેચાય, તો મને કેટલો નફો પ્રાપ્ત થાય? 3500 રૂપિયા પ્રાપ્ત થાય. એ રીતે અહીંયા 60% ઉપર અને અહીંયા શો કરો એટલે તમને સિનારીઓ અહીંયા બતાવે 60 અને 40. 60 અને 40 પર 3800 નફો પ્રાપ્ત થાય. 70 ઉપર શો કરશો તો તમને 4100 નફો પ્રાપ્ત થયેલો દેખાશે. અને જો તમે અહીંયા સમરી ઉપર ક્લિક કરશો તો તમે જેટલા સિનારીઓ ક્રિએટ કર્યા છે એ દરેક સિનારીઓ માટે તમને કેટલો પ્રોફિટ થશે એ અહીંયા આગળ તમને બતાવવામાં આવશે. તો આ જે છે તે આપણે ગયા વખતમાં લેક્ચરમાં જે શીખી ગયા હતા, સિનારીઓ અને એની સમરી વિશે વાત કરી ગયા હતા, એ જ બાબતને મેં આજે ફરી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આગળ જઈએ, સોલ્વરની વાત કરીએ, અથવા સોરી ગોલ સિકની વાત કરીએ. મિત્રો, સિનારીઓ તો બરોબર છે, પણ અહીંયા મારે મેક્સિમમ પ્રોફિટ પ્રાપ્ત કરવો છે, મારે અથવા તો ગોલ મારે 5000 રૂપિયાનો પ્રોફિટ પ્રાપ્ત કરવો છે. તો શું? તો એના માટે તમને જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે તો એને ગોલ સિક કહેવામાં આવે છે. What if you want to know how many books you need to sell from the highest price to obtain a total profit exactly 4700? You can Excel's Goal 6 feature to find the answer. તમારે અહીંયા આગળ 5000 મૂકવાના. આપણે 5000 ની વાત કરીશું. ગોલ 6, જો તમારે 5000 રૂપિયા નફો કમાવો હોય તો એક્સેલ તમને ગોલ સિકનું ફીચર પ્રાપ્ત કરીને આપે છે. ગોલ સિકનું તમને ફીચર પ્રાપ્ત કરી આપે છે. ગોલ સિકનું ફીચર જે છે કેવી રીતે લેવાશે? તો વોટ ઇફમાં જઈ અને ગોલ સિક ઉપર તમારે ક્લિક કરવાનું. ગોલ સિકની અંદર સેલ, આપણો D10 સેલની વાત કરીએ, અહીંયા D10 સેલ અથવા D9 સેલ જે છે એની કિંમત આપણે ગોલ તરીકે પ્રાપ્ત કરવાની છે. તો અહીંયા સૌથી પહેલા વોટ ઇફમાં જવાનું, અહીંયા ગોલ સિકમાં જવાનું. ગોલ સિકમાં સેટ સેલ ટુ વેલ્યુ કેટલી? આપણે 5000 રૂપિયા એની કિંમત કરવી છે. બાય ચેન્જિંગ સેલ, કયા સેલને ચેન્જ કરીને તમારે આ કિંમત 5000 કરવી છે? તો તમારે અહીંયા C4 સેલને ચેન્જ કરીને 5000 કિંમત તમારે લેવી છે. અને અહીંયા ઓકે આપો તો તમને એમ સમજાવશે બધી જ ચોપડીઓ, જો તમારી બધી જ ચોપડીઓ 100% ચોપડીઓ તમારી હાઈએસ્ટ પ્રાઇસ ઉપર વેચાય તો તમને 5000 રૂપિયા લગભગ નફો પ્રાપ્ત થાય છે. ટાર્ગેટ વેલ્યુ 5000 તમારી છે. તો આ જે છે તે ગોલ સિકે શું કરી આપ્યું તમને? તમારી ચોપડીઓ માટે તમારે મેક્સિમમ પ્રોફિટ 5000 પ્રાપ્ત કરવો હતો તો મારે કેટલી ચોપડીઓ, કેટલા ટકા ચોપડીઓ હાઈએસ્ટ પ્રાઇસ પર વેચવી પડે એ શોધીને અમને આપ્યું. તો આ જે છે તે ગોલ સિકની ફેસિલિટી છે. મિત્રો, એવી રીતે ડેટા ટેબલની ફેસિલિટી પણ તમને અહીંયા આગળ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ડેટા ટેબલ શું છે? તો જેવી રીતે ગોલ સિકની અંદર તમને સમરી આપી એ રીતે ડેટા ટેબલ તમને જે છે તે તમારી ચેન્જિંગ વેલ્યુ ઉપર એક કોઠો બનાવી આપે છે. Assume you own a bookstore of having 100 books in storage. તમારા બુક સ્ટોરની અંદર 100 બુક્સ છે એવું તમે ધારી લો. You sell the certain percentage of highest price of $50. તમે અમુક ચોપડીઓને 50 રૂપિયાની હાઈએસ્ટ પ્રાઇસથી વેચો છો અને લોએસ્ટ પ્રાઇસથી $20 થી વેચો છો. If you sell 60% of highest price, 60% ચોપડીઓ તમે હાઈએસ્ટ પ્રાઇસથી વેચો, the cell D10 calculates the total profit of 60 multiplied by $50 plus 40 multiplied by $20, profit of $3,800. અમુક ચોપડીઓ તમે હાઈએસ્ટ પ્રાઇસથી 60% ચોપડીઓ વેચો છો અને 40% ચોપડીઓ 20% નફો, લોએસ્ટ પ્રાઇસથી તમે ઓછામાં ઓછી કિંમત 20 રૂપિયા ગણીને તમે વેચો છો તો તમને 3800 રૂપિયા નફો પ્રાપ્ત થાય છે. આપણે અહીંયા આના માટે આપણે વન વેરિયેબલ ડેટા ટેબલ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરીશું. ક્રિએટ વન વેરિયેબલ ડેટા ટેબલ, એક્ઝિક્યુટ ફોલોઈંગ સ્ટેપ્સ. પહેલું સ્ટેપ, B12 સેલ એન્ડ ટાઈપ
D10 ઇક્વલ ટુ D10 કયા સેલમાં જવાનું છે? B12 સેલમાં જવાનું છે અને ત્યાં ટાઈપ કરવાનું છે ઇક્વલ ટુ D10. એટલે આપણે અહીંયા આગળ જઈએ, અહીંયા જોઈએ, અહીંયા આગળ 100% બુક્સ એમ કરી દઈએ, 5000 વેલ્યુ આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા ઇક્વલ ટુ D9 સેલની કિંમત આપણે અહીંયા આગળ મૂકી દીધી. D9 સેલની કિંમત અહીંયા આગળ મૂકી દીધી. હવે ટાઈપ ડિફરન્ટ પર્સન્ટેજ ઇન કોલમ E. અહીંયા આગળ તમારે જુદા જુદા ટકા તમારે અહીંયા મૂકવાના છે. સપોઝ કે અહીંયા આગળ આપણે મૂકીએ 45%, 45%, અહીંયા 50%, અહીંયા 25% મૂકીએ આપણે, અહીંયા 70% મૂકીએ, અહીંયા 90% મૂકીએ, અહીંયા નીચે 95% પણ મૂકીએ. હવે તમને ખબર પડે છે કે 100% પ્રાઇઝ ઉપર 100% બધી જ ચોપડીઓ મેક્સિમમ કિંમતે વેચાઈ જાય તો 5000 રૂપિયા નફો પ્રાપ્ત થાય છે. તો 45% ચોપડીઓ વેચાય તો કેટલો નફો પ્રાપ્ત થાય એ શોધવા માટે તમારે અહીંયા આગળ આ ટેબલને સિલેક્ટ કરી લેવું પડે અને એને ડેટા ટેબલ તરીકે એને અહીંયા આગળ તમારે એનાલિસિસ કરવો પડે. વોટ ઇફમાં જવાનું અને ડેટા ટેબલની અંદર જવાનું. અહીંયા આપણે કોલમ ઇનપુટ સેલ તરીકે, કોલમની અંદર ઇનપુટ સેલ તરીકે 5000 બતાવીએ છીએ. કોલમ ઇનપુટ સેલ તરીકે કેટલા બતાવીએ છીએ? 5000. અહીંયા રો ઇનપુટ સેલ તરીકે નથી બતાવતા, કોલમ ઇનપુટ સેલ તરીકે બતાવીએ છીએ. અને અહીંયા આગળ તમે આપો કોલમ ઇનપુટ સેલ તરીકે બતાવીએ છીએ. C4 સેલ તમે બતાવ્યો અને તમે અહીંયા જોઈ શકશો કે તમને અહીંયા 100% ચોપડીઓ બધી જ કિંમતે ચોપડીઓ તમારી વેચાઈ જાય છે તો એ વખતે તમને 5000 નફો પ્રાપ્ત થાય છે. 45% ચોપડીઓ તમારી જો મેક્સિમમ કિંમત ઉપર વેચાય તો તમને 33,350 પ્રોફિટ પ્રાપ્ત થાય છે. અહીંયા જો હું અહીંયા લખું 45 તો 45 જુઓ અહીંયા તમને 3350 પ્રોફિટ પ્રાપ્ત થયો. એ રીતે અહીંયા તમે લખો 25% ચોપડીઓ જ વેચાઈ તો તમારો નફો ઘટી ગયો, 2750 રૂપિયા પ્રાપ્ત થયા. તો એટલે આ જે છે એ તમને એક ટેબલ સ્વરૂપે ડેટા તૈયાર કરીને આપી દીધો કે 90% ચોપડીઓ અથવા 70% ચોપડીઓ, 95% ચોપડીઓ તમે વેચો, 95% ચોપડીઓ હાઈએસ્ટ પ્રાઇસ પર વેચો તમને 4850 રૂપિયા તમને નફો પ્રાપ્ત થાય. તો આ જે છે કે જે એનાલિસિસ તમને વોટ ઇફ એનાલિસિસનો સિનેરિયો તરીકે તમને એણે સિનેરિયોની અંદર સેટ કરી આપ્યું હતું એ જ વસ્તુને અહીંયા તમને ટેબલ તરીકે એટલે કે કોઠા તરીકે તમને અહીંયા આગળ શો કરવામાં આવે છે. તો આ એક સિંગલ ડાયમેન્શન, આમ તો સિંગલ ડાયમેન્શન ટેબલ તૈયાર કર્યું એમ કહેવાશે. એ રીતે ડબલ ડાયમેન્શન ટેબલ, બે વેરિયેબલનું ટેબલ પણ તૈયાર કરી શકાય. ટુ ક્રિએટ 2 વેરિયેબલ ડેટા ટેબલ, execute the following step. Cell A12 equal to cell D10. Cell A12 equal to D10. અહીંયા આગળ આપણી કિંમત મૂકી દઈએ અને આ ટેબલને આપણે કાઢી નાખીએ છીએ. આ ટેબલને કાઢી નાખીએ છીએ, ડિલીટ કરી દઈએ છીએ. આપણી કિંમત અત્યારે હાલ 25% ઉપર કિંમત સેટ કરેલી છે. ઇક્વલ ટુ D9. 2750 સેટ કરી દીધી. હવે શું કરવાનું છે? હાઈએસ્ટ પ્રાઇસ તમારી 50 રૂપિયાની જે છે એના માટે હાઈએસ્ટ પ્રાઇસ તમે $60, $70 અને $50 એમ સેટ કરી છે. અહીંયા કિંમતની વાત કરીએ છીએ આપણે, એટલે અહીંયા આગળ 50 રૂપિયા તમારી ચોપડીની કિંમત હાઈએસ્ટ છે, એ રીતે 60 હાઈએસ્ટ છે અને 70 પણ હાઈએસ્ટ છે. તો હવે તમે જે ટકાવારી તમે આપો છો 60, 70 અને 80 એના પ્રમાણે અહીંયા તમારે ટકાવારી લખવી પડે. અહીંયા તમારે લખવી પડે 60%,
60%, અહીંયા 70%, 80%, 90% અને 100%. અને હવે આ આખો કોઠો સિલેક્ટ કરી લો અને 2 ડાયમેન્શનલ એરેની અંદર વોટ ઇફ એનાલિસિસમાં ડેટા ટેબલમાં જાઓ, રો ઇનપુટ સેલ તરીકે તમારે આ સેલને સિલેક્ટ કરવાનો. એક વખત જોઈ લઈએ આપણે. રો ઇનપુટ સેલ તરીકે D7 ને રો ઇનપુટ સેલ તરીકે અહીંયા યુનિટ પ્રાઇસ તમારી 50 છે એને સિલેક્ટ કરવાની. યુનિટ પ્રાઇસ 50 છે એને સિલેક્ટ કરવાની. અને કોલમ ઇનપુટ જે છે એના તરીકે તમારે કોલમ ઇનપુટ સેલ તરીકે અહીંયા C4 સેલની કિંમત અહીંયા તમારે સિલેક્ટ કરવાની અને ઓકે આપશો તો તમને અહીંયા દેખાશે 4400 રૂપિયા પ્રોફિટ તમારો. 60% ચોપડીઓ 60 રૂપિયાની કિંમતે વેચાઈ જાય તો 4400 પ્રોફિટ. 70% ચોપડીઓ 60% ચોપડીઓ 70 ના ભાવે વેચાઈ જાય તો તમને અહીંયા આગળ 5000 રૂપિયા નફો પ્રાપ્ત થાય. સપોઝ કે અહીંયા જો હાઈએસ્ટ પ્રાઇસ તમારી 70 લખી દઈએ અને તમારી કેટલી 70% ચોપડીઓ તમારી 70 રૂપિયાના ભાવે વેચાઈ ગઈ તો તમને 5500 રૂપિયા નફો પ્રાપ્ત થાય તે તમને આ ટેબલની અંદર બતાવે છે. હાઈએસ્ટ પ્રાઇસ અને લોએસ્ટ પ્રાઇસ. એટલે આ જે છે આ ટેબલ જે છે તે 2 વેરિયેબલ વાળું ટેબલ છે કે જેની અંદર તમે તમારી મુખ્ય કિંમત પણ નક્કી કરી શકો, ટકાવારી પણ નક્કી કરી શકો અને ટકાવારીની સાથે સાથે તમે ચોપડીની કિંમત બદલીને પણ તમે અહીંયા આગળ તમારા ટેબલને ક્રિએટ કરી શકો છો. તો આ જે છે તે એક પ્રકારનું જેને કહેવાય કે વોટ ઇફ એનાલિસિસની અંદર ટેબલ કેવી રીતે ક્રિએટ કરવું, ડેટા એનાલિસિસ છે એક પ્રકારનું. વોટ ઇફ એનાલિસિસની અંદર ટેબલ ક્રિએટ કરવું કેવી રીતે કરવું, સિનેરિયો કેવી રીતે કરવો અને ગોલ સીક કેવી રીતે કરવું એ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આગળની વાત જે મારે તમારી સાથે કરવાની છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળની જે વાત તમારી સાથે કરવાની છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર આપણે સોલ્વરની વાત કરવાના છીએ. સોલ્વરની વાત કરતા પહેલા હું અહીંયા એક ટેબલ જે છે એ બનાવવાનો પ્રયત્ન કરું છું અથવા ટેબલ તમને સમજાવવાનો પ્રયત્ન કરું, કોઠો સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. આ એક્ઝામ્પલને સમજવા માટે આપણે આવો એક ડેટા તૈયાર કરેલો છે. મિત્રો સૌથી પહેલું જે કામ તમારે સોલ્વરની ફેસિલિટીને તમારા એક્સેલની અંદર લાવવાનું કામ કરવું પડશે, એટલે કે એડ ઇન કરાવવાનું કામ કરવું પડશે. તો એના માટે તમારે એક્સેલમાં સૌથી પહેલા જવાનું, માઇક્રોસોફ્ટ એક્સેલમાં જવાનું અને અહીંયા જે ઓફિસનું જે બટન છે એના ઉપર ક્લિક કરો અને એક્સેલ ઓપ્શનની અંદર જાઓ. આ એક્સેલ ઓપ્શનમાં જશો એટલે તમને અહીંયા ડાબી બાજુએ જુદા જુદા ટેબ્સ બતાવશે, જેમાં એડ અને ઇન્સર્ટની અંદર જવાનું અને એડ ઇન્સર્ટની અંદર તમારે અહીંયા નીચે જોવાનું કે કોઈ જગ્યાએ સોલ્વરની ફેસિલિટી નાખેલી છે કે નહીં. અહીંયા જુઓ એડ કરાયેલી ફેસિલિટીમાં સોલ્વર બોલે છે, બરોબર, અને ઇનએક્ટિવ ફેસિલિટીની અંદર આટલી ફેસિલિટી ઇનએક્ટિવ બોલે છે અને આટલી ફેસિલિટી એક્ટિવ બોલે છે. એની અંદર આપણે જો આ સોલ્વર ઇનએક્ટિવમાં હોય તો એને અહીંયા એડ કરાવડાવવું પડે અને અહીંયા ઓકે આપશો એટલે એનું સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ ઓફિસનું જે સોફ્ટવેરનો ઇન્સ્ટોલેશન વિઝાર્ડ છે એ ચાલુ થશે અને એની અંદરથી તમને આ સોલ્વરની ફેસિલિટી તમારા એક્સેલની અંદર તમને સેટ કરી આપશે. મિત્રો બધા વખતે સોલ્વરની ફેસિલિટી એટલા માટે સેટ નથી કરેલી હોતી, ઘણા લોકોને આ સોલ્વર વિશે ખ્યાલ પણ ના હોય તો એ સંજોગોમાં એમને ઉપયોગ કરવાનું કંઈ રહેતું નથી અથવા તો એ લોકો ઉપયોગ ન કરે એટલા માટે આને બાય ડિફોલ્ટ અંદર ઇન્સ્ટોલ કરેલી આવતી નથી, એને તમારે એડ ઇન કરાવવી પડે છે. ઓકે, અહીંયા આગળ
આ બાબતને એક એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા આ રીતે એડિંગની અંદર જુઓ, અહીંયા એક્ટિવ એપ્લિકેશનની અંદર સોલ્વર ઇનએક્ટિવ એપ્લિકેશનમાં છે, એટલે સોલ્વર ઉપર ક્લિક કરીને ઓકે આપશું એટલે એ તમને આ રીતે વિન્ડો બતાવશે. ચેક સોલ્વર એડ ઇન, ક્લિક ઓકે. આપણે સોલ્વરને એડ કરવાનું છે ને, અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો એટલે માઇક્રોસોફ્ટ ઓફિસ જે છે તે સોલ્વરની ફેસિલિટી તમારા એક્સેલ સાથે જોડી દેશે અને તમને સોલ્વર વાપરવા માટે આપશે. સોલ્વર તમારા કોમ્પ્યુટરમાં છે કે નહીં એ જોવા માટે પણ તમને અહીંયા હું એક બીજો રસ્તો બતાવું છું કે જે એનાલિસિસનું જે ટૂલ છે, એનાલિસિસનું ટૂલ બાર અહીંયા હોવું જોઈએ અને એની અંદર તમને સોલ્વર પ્રાપ્ત થાય છે. જો આ ના હોય તો એનો મતલબ એમ સમજવાનું કે સોલ્વર ઇનએક્ટિવ છે. ઓકે, એને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલનો ઉપયોગ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા મેં કોઈ એક કંપની છે કે જે બાઇસિકલ બનાવે છે, મોપેડ્સ બનાવે છે અને બાળકોને બેસવા માટેની સીટ્સ બનાવે છે. બાળકોને બેસવા માટેની સીટ્સ આ કંપની બનાવે છે. 100 રૂપિયા 100 સાયકલ યુનિટ પ્રોફિટ એટલે એક સાયકલ ઉપર 100 રૂપિયા એને પ્રોફિટ મળવો જોઈએ. મોપેડ ઉપર 300 રૂપિયા અને ચાઇલ્ડ સીટ ઉપર 50 રૂપિયા પ્રોફિટ એને પ્રાપ્ત થાય અથવા થવો જોઈએ. એક મોપેડ બનાવે તો એની પાછળ એની 300 રૂપિયાની મૂડી એમાં રોકાયેલી રહે. ઉદાહરણ છે, મોપેડ બનાવે તો 1200 રૂપિયાની મૂડી એકમાં રોકાયેલી રહે અને ચાઇલ્ડની સીટ બનાવે તો 120 રૂપિયાની મૂડી એની અંદર રોકાયેલી રહે. એની પાસે મૂડી અત્યારે અવેલેબલ કેટલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અવેલેબલ રિસોર્સિસ તરીકે એની પાસે મૂડી 93,000 રૂપિયા છે. 93,000 રૂપિયા છે. અને કોઈ એક વ્યક્તિ એવી છે કે આપણને ઓર્ડર આપવા જઈ રહી છે, તો આ ઓર્ડર આપતી વખતે અહીંયા 0 0 અને 0, તો તમારી અત્યારે કોઈ રિસોર્સ વપરાયેલો નથી. કોઈ જ રિસોર્સ તમારો વપરાયેલો નથી અને તમને કોઈ ટોટલ પ્રોફિટ પણ પ્રાપ્ત થતો નથી. બધી જ કેપિટલ મૂડી વપરાઈ જાય અને મેક્સિમમ નફો પ્રાપ્ત થાય એવી સિચ્યુએશન તમારે શોધવા માટે કાં તો તમારે અહીંયા મેન્યુઅલી કરવું પડે. ચલો ભાઈ, હું એક મોપેડ વેચું તો મને 100 રૂપિયા નફો પ્રાપ્ત થયો, બરોબર, પણ મારી મૂડી કેટલી વપરાઈ? 300 રૂપિયા જ મૂડી વપરાઈ. એ રીતે હું એક મોપેડ વાપરું, એક મોપેડ બનાવું તો એની અંદર મારી કેટલી મૂડી વપરાઈ? મારી મૂડી 1200 રૂપિયા વપરાઈ. એટલે એક મોપેડ બનાવી તો 1200 રૂપિયા એ મૂડી વપરાઈ અને બાઇસિકલ બનાવી તો 300 રૂપિયા મૂડી વપરાઈ. તો ટોટલ મારી કેટલી મૂડી વપરાઈ? 1500 રૂપિયા. મને પ્રોફિટ કેટલો થયો? 400 રૂપિયા. અચ્છા, હું અહીંયા એક ચાઇલ્ડ સીટ બનાવું છું તો એના માટે મને કેટલો પ્રોફિટ થાય છે? તો 450 રૂપિયા. મારી મૂડી કેટલી વપરાય છે? 120 રૂપિયા મારી મૂડી વપરાય છે. 120 રૂપિયા મારી મૂડી વપરાઈ જાય છે. પણ મારે તો શું કરવાનું છે? કેટલી મૂડી વાપરવાની છે? 93,000 રૂપિયાની મૂડી મારે વાપરવાની છે. તો હું મેક્સિમમ કેટલી વસ્તુઓનો ઓર્ડર લઈ શકું અથવા તો કેટલી વસ્તુઓનો ઓર્ડર હું પ્રાપ્ત કરી શકું એ મારે ગોતવું છે, અહીંયા મારે શોધવું છે. તો એ મને સોલ્વરની મદદથી એ શોધી આપશે. આને મિત્રો આંકડાશાસ્ત્રની પરિભાષામાં લિનિયર મેથડ કહેવામાં આવે છે. લિનિયર મેથડ જે છે તે તમારી પાસે રહેલા શ્રેષ્ઠ સંસાધનો, શ્રેષ્ઠ સમય અને એ બંનેનો ઉપયોગ કરીને તમે શ્રેષ્ઠતમ પરિણામો કેવી રીતે પ્રાપ્ત કરી શકો એના માટેની રજૂઆત કરવા માટેનું આંકડાશાસ્ત્રનો એક વિષય છે કે જેને લિનિયર મેથડ કહેવામાં આવે છે. તો આ જે છે તે અહીંયા તમને લિનિયર મેથડ દ્વારા સોલ્વર તમને આ વસ્તુ શોધી આપે છે. તો શું કરવું પડે? તો તમારે મેક્સિમમ નેટ પ્રોફિટ તમારે મેક્સિમમ પ્રાપ્ત કરવો છે. પણ નેટ પ્રોફિટ મેક્સિમમ પ્રાપ્ત કરતી વખતે તમારે એ પણ જોવું છે કે તમારો જે મૂડીનો રિસોર્સ છે એ 93,000 કરતા ઓછો વપરાય, 93,000 કરતા વધારે વપરાય નહીં. નફો વધારે પ્રાપ્ત કરવો છે પણ 93,000 કરતા તમારી મૂડી વધારે વપરાવી જોઈએ નહીં. એવું તમારે એની અંદર કન્સ્ટ્રેન મૂકવાની, અને શરત કહેવાય, કન્સ્ટ્રેન કહેવાય. અને તમને અહીંયા આગળ એટલે આપી દીધેલું છે એક બાઇસિકલ ઉપર કેટલો નફો પ્રાપ્ત થાય છે, એક મોપેડ ઉપર કેટલો નફો પ્રાપ્ત થાય છે અને એક ચાઇલ્ડની સીટ ઉપર એટલે બાળકોને બેસવાની સીટ ઉપર કેટલો નફો પ્રાપ્ત થાય છે એ પણ આપી દીધેલું છે. કેટલી કેપિટલ તમારી વપરાઈ જાય છે એ પણ આપી દીધેલું છે. પણ હવે તમારે શું કરવાનું છે?
કાં તો તમે દર વખતે ટ્રાયલ એરર કરો, તમે અહીંયા 150 રૂપિયાની સાયકલ બતાવી દો તો તમારો મૂડી કેટલી વપરાઈ ગઈ, તો કે ભાઈ 46,230 રૂપિયા. એ રીતે અહીંયા 100 તમે બતાવી દો, તમારા મોપેડ બતાવી દો, તો તમારી જો મૂડી તો વધી જાય છે તો આટલો ઓર્ડર તમે સ્વીકારી શકવાના નથી. તો તમારે ઊંધી ગણતરી કરવી પડે કે ભાઈ હવે કેટલા, તો અહીંયા આગળ અહીંયા હું 50 કરી દઉં, તો હવે અહીંયા 50 કરી દીધા તો મારો પ્રોફિટ બરોબર થઈ ગયો, પણ મારી મૂડી બહુ વપરાઈ ગઈ. તો અહીંયા મારે બાઇસિકલની કિંમત ઘટાડવી પડે અથવા બાઇસિકલનો જે ઓર્ડરની સાઇઝ છે એ ઘટાડવી પડે. તો મને 20,020 જો 50 હું બાઇસિકલ ને 50 મોપેડ હું વેચું તો મારો નફો 20,050 થાય, પણ મારી મૂડી કેટલી વપરાઈ જાય છે, 75,120 મારી મૂડી રૂપિયાની મૂડી મારી વપરાઈ જાય છે. એટલે મારે જે સેટ કરવું છે મેક્સિમમ નફો અને જે કેપિટલનું યુઝેસ છે, ઉપયોગ છે એ ઓછામાં ઓછો થાય એવું મારે અહીંયા કામ કરવું છે. તો એના માટે મને સોલ્વરની ફેસિલિટી પ્રાપ્ત થશે. તો અહીંયા જુઓ, અહીંયા સોલ્વર બટન ઉપર ક્લિક કરો. અહીંયા આગળ હું બધું રીસેટ ઓલ કરી દઉં છું. બધું મેં અહીંયા જે સેટ કર્યું હતું એ હું બંધ કરી દઉં છું. રીસેટ ઓલ. અહીંયા આગળ અહીંયા તમને મારે એ પણ બતાવવું છે કે મેં અહીંયા કયા કયા ફંક્શન્સ મૂક્યા છે. અહીંયા આપણે સમ પ્રોડક્ટ નામનું ફંક્શન ઉપયોગમાં લઈ ગયા છીએ. કેવી રીતે સમ પ્રોડક્ટ કરી આપે છે, તો અહીંયા સરવાળો પણ કરી આપે છે, અને ગુણાકાર પણ કરી આપે છે. 50 ની ઓર્ડર સાઇઝ હોય અને 300 રૂપિયા નફો પ્રાપ્ત થતો હોય, કેપિટલ 300 રૂપિયા રોકાતી હોય, તો જો અહીંયા હું 0 કરી આપીશ ને તમને એક એક કરી આપીશ તો ખબર પડશે. અહીંયા હું 0 કરી દઉં, પહેલા 0 કરી દઈએ, અહીંયા 0 અને 0. મેં 0 કર્યો તો મારી મૂડી બધી વપરાતી બંધ થઈ ગઈ. હવે હું અહીંયા એક બાઇસિકલ છે એમ કહીશ તો મારા 300 રૂપિયા વપરાઈ ગયા, અને અહીંયા હું બીજી એક મોપેડ કહીશ તો મારા 1200 ને 300 1500 રૂપિયા વપરાઈ ગયા એમ કહેવાશે. એટલે 300 ગુણ્યા 1, અહીંયા એવા હું 3 મોપેડ લઈ લઉં તો 900 રૂપિયાની મૂડી એમાં ગઈ, અને 12 ગુણ્યા અને એક મોપેડ કર્યું છે એની જગ્યાએ હું મોપેડ 5 કરી દઉં તો મારી 6,900 રૂપિયાની મારી મૂડી જે છે તે કન્ઝ્યુમ થઈ ગઈ, ઉપયોગમાં લેવાઈ ગઈ. પણ મને નફો કેટલો પ્રાપ્ત થયો, 1800 રૂપિયા જ નફો પ્રાપ્ત થયો. તો આ વસ્તુ મારે અહીંયાથી કરવાની છે. સમ પ્રોડક્ટનું સૂત્ર મૂક્યું છે, ગુણાકાર માટે મૂક્યું છે. અહીંયા પણ ગુણાકારનો સરવાળો અહીંયા કરવામાં આવે છે. તો અહીંયા સોલ્વર જોઈએ. સોલ્વર સેટ ટાર્ગેટ સેલ તરીકે તમારે સોલ્વરને તમારે અહીંયા તમારો મેક્સિમમ પ્રોફિટને તમારે અહીંયા જોવાનો છે. ઇક્વલ ટુ મેક્સિમમ, જો અહીંયા મેક્સિમમ, મિનિમમ અને વેલ્યુ ઓફ, એટલે તમે જે રીતે સેટ કરવું એ રીતે કરી શકો છો. આપણે મેક્સિમમ વેલ્યુ સેટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કોને બદલવાના, તો અહીંયા ચેન્જ કોને કરવાના છે, આ 3 સેલની વેલ્યુને મારે ચેન્જ કરવાની છે, બાકીના કોઈ સેલની વેલ્યુને મારે ચેન્જ કરવાની નથી. અને તમારી કન્સ્ટ્રેન્ટ શું છે ભાઈ, તો કન્સ્ટ્રેન્ટ એ છે કે તમારી કિંમત એટલે કે તમારા રિસોર્સિસ જે છે એ અવેલેબલ કરતા ઓછા હોવા જોઈએ. અથવા તો અહીંયા આગળ જોઈએ છે સેલ રેફરન્સ તરીકે આપણે આપીએ છીએ, અહીંયા આગળ સેલ રેફરન્સ 6,900 આપ્યો, એટલે તમારી મૂડી જે છે અવેલેબલ કરતા ઓછી રહેવી જોઈએ. અને કન્સ્ટ્રેન્ટ કેટલી આપી, તો કન્સ્ટ્રેન્ટ જે છે તે I7 નામના સેલની વેલ્યુ મેં ત્યાં આગળ આપી અને મેં એને એડ કરાવી દીધું. ઓકે આપી દીધું, અહીંયા કેન્સલ કરતી કારણ કે એડ થઈ ગઈ, એની કન્સ્ટ્રેન્ટ એડ થઈ ગઈ. બીજું અગત્યનું, અહીંયા ઓપ્શનમાં જવાનું અને અહીંયા નોન નેગેટિવ વેલ્યુ પણ લેવાની, કારણ કે મારે નેગેટિવ વેલ્યુ માટે સેટ કરીને મેક્સિમમ કિંમત શોધવી નથી એવું તમે કહી શકો. અને આ જે મોડલ છે લિનિયર મોડલ છે, એનો ઉપયોગ કરીને આપણે આ બાબતને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા ઓકે આપો. યુઝ ઓટોમેટિક સ્કેલિંગ કરો તો પણ ચાલે. તમારું સ્કેલિંગ એટલે તમારી મેક્સિમમ કિંમત અને મિનિમમ કિંમતમાં તમે કેવી રીતે સ્કેલિંગ કરવા માંગો છો જેથી તમને નિશ્ચિત પ્રોફિટ અથવા મેક્સિમમ પ્રોફિટ મળી રહે એવું તમે અહીંયા જાણવા માંગો છો. તો અહીંયા ઓકે આપીશું અને અહીંયા સોલ્વ ઉપર ક્લિક કરીશું. તો જુઓ મિત્રો, સોલ્યુશન પહેલું શું સોલ્યુશન આપ્યું એણે કે ભાઈ તમે બીજું બધું સાયકલ અને મોપેડ તમારે નહીં વેચવાના, પણ વધારેમાં વધારે જો તમે ચાઇલ્ડની સીટ વેચો તો 775 ચાઇલ્ડની સીટ વેચશો તમને 38,750 રૂપિયા પ્રાપ્ત થાય. એટલે તમારે ચાઇલ્ડની સીટનો પણ
ચાઇલ્ડની સીટનો ઓર્ડર તમે લો તો મેક્સિમમ તમારી મૂડી વપરાઈ જાય અને સાથે સાથે પ્રોફિટ પણ મેક્સિમમ બને. જો તમારે આ જે સોલ્યુશન છે એને સ્વીકારવું હોય તો તમે અહીંયા કીપ સોલ્યુશન કરી શકો છો. અને જો તમારે એને સ્વીકારવું ન હોય અને સિનેરિયો તરીકે સેવ કરી લેવું હોય તો પણ તમે એને અહીંયા સિનેરિયો તરીકે સેવ કરી લો છો. મારે ઓપ્શન સ્વીકારવું નથી. હું અહીંયા એને એમ કહું છું કે અહીંયા હું 20 બાઇસિકલ વેચું, 70 મોપેડ વેચું અને 10 સીટ વેચું તો મારી 91,000 મૂડી વપરાઈ ગઈ. પણ એમાંથી મને પ્રાપ્ત નફો કેટલો પ્રાપ્ત થયો? જો 23,000 રૂપિયા ને 500 જ નફો પ્રાપ્ત થયો હતો. હું ફક્ત ને ફક્ત આગળના એક્ઝામ્પલની અંદર જે 77 ચાઇલ્ડ સીટ વેચીને નફો પ્રાપ્ત કરી શકતો હતો એના કરતા પ્રોફિટ અહીંયા એકદમ ઘટી જ જાય છે. એટલે લિનિયર મેથડ પ્રમાણે હવે આપણને ફરીથી એક વખત શોધી આપશે. આપણે ફરીથી એક વખત શોધવાનો પ્રયત્ન કરીએ કે આ સોલ્વર શું આપે છે. ટોટલ પ્રોડક્ટ, ટોટલ પ્રોફિટ, તમારી ઓર્ડરની સાઇઝ કેટલી છે, ઓર્ડરની સાઇઝ અહીંયા આગળ આવી ગઈ અને સાથે સાથે G7 લેસ ધેન ઇક્વલ ટુ I7 એટલે તમારા જે રિસોર્સિસ વપરાયો છે એની કિંમત ઓછી કે ના જેટલી જ હોવી જોઈએ. ફરી એક વખત ઓપ્શનમાં જઈશું અને અહીંયાથી એઝ્યુમ લિનિયર મેથડ નોન અને લિનિયર મોડેલ ઉપર આપણે ક્લિક કરીશું. લિનિયર મોડેલ ગણવાનો પ્રયત્ન કરવો છે અને અહીંયા યુઝ ઓટોમેટિક સ્કેલિંગ આપી દઈએ છીએ. ઓકે આપીશું અને સેવ કરીશું તો જુઓ 24,100 રૂપિયા તમને નફો પ્રાપ્ત થાય. 26 મોપેડ 26 બાઇસિકલ વેચો, 70 મોપેડ વેચો અને 10 છોકરાઓની સીટ વેચો તો આ રીતે તમને મેક્સિમમ નફો પ્રાપ્ત થાય. આને આપણે સેવ સિનેરિયો તરીકે પણ સિનેરિયોનું નામ આપણે આપીએ છીએ. આ સિનેરિયોનું નામ આપણે આપીએ મેક્સિમમ પ્રોફિટ. એવું આ સિનેરિયોનું આપણે નામ આપીએ છીએ મેક્સિમમ પ્રોફિટ. ફરીથી આપણે એ સિનેરિયોને કેન્સલ કરીએ અને અહીંયા ફરી પાછા સોલ્વરમાં જઈએ. એની અંદર તમને બધી વેલ્યુ મળી જશે. ઓપ્શનમાં જવાનું અને અહીંયા યુઝ ઓટોમેટિક સ્કેલિંગ કાઢી નાખીએ. લિનિયર મોડેલ એડ કરાવી અને ઓકે આપો અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો મેક્સિમમ 24,000 રૂપિયા 24,100 રૂપિયા તમને પ્રાપ્ત થાય છે એવી ગણતરી આ કોમ્પ્યુટર સોલ્વરની મદદથી કરીને તમને બતાવે છે. તો મિત્રો આ જે છે તે એક્સેલની ડેટા એનાલિસિસની ફેસિલિટી છે કે જેના દ્વારા તમે ડેટા ઉપર એનાલિસિસ એટલે કે વિશ્લેષણાત્મક પ્રક્રિયાઓ કરી શકો ને આંકડાકીય પ્રક્રિયાઓ કરીને તમે કોઈ એક રિઝલ્ટ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી શકો. મને આશા છે કે મેં તમને આ જે બાબતો સમજાવી એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આવતા લેક્ચરમાં મળીશું, વધારે નવી વાત કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો.